पर હવે પ્રતિક્રિયા આવી રહી છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી। સમાન કામ સમાન વેતન એ બંધારણીય સિદ્ધાંત છે। ગુજરાત હાઈકોર્ટે કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો, તેમ છતાં સરકારે સુપ્રીમમાં આ મેટર લટકાવી રાખી। જેને નામદાર વડી અદાલતની ડિવિઝન બેન્ચે કીધું છે કે ફિક્સ પગારની નીતિ એ ગેરબંધારણીય છે, શોષણવાળી છે, પણ તેમ છતાં આ ડિવિઝન બેન્ચના એ ચુકાદામાં ફિક્સ પેને નાબૂદ કરવાની, રદ કરવાની જ્યારે આદેશ આપ્યો તેની સામે ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના યુવાનને નુકસાન થાય તે રીતે લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વિલંબમાં કેસ નાખ્યો છે। મુદત ઉપર મુદત, તારીખ પે તારીખ 12 વર્ષથી કેસ ચાલે ને ગુજરાતના યુવાન યુવતીને ન્યાય નથી મળતો। ત્યારે સરકારમાં થોડી પણ શરમ હોય તો કોંગ્રેસ પક્ષ રાજ્યના યુવાનોના વ્યાપક હિતમાં શોષણવાળી પદ્ધતિ નાબૂદ કરવાની માંગ સાથે ભાજપા સરકાર તાત્કાલિકપણે સુપ્રીમ કોર્ટમાંથી કેસ પરત ખેંચે, ડિવિઝન બેન્ચે આપેલા ચુકાદાનું સંપૂર્ણ પાલન કરાવે એવી કોંગ્રેસ પક્ષ। આ તરફ વડોદરાના ભાયલી